શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયની શરૂઆત કરીએ છીએ। ત્રીજા અધ્યાયની શરૂઆતમાં અવતરણિકા પહેલાં આપણે સાંભળશું, ત્યાર પછી આપણે ત્રીજા અધ્યાયની શરૂઆત કરીશું। શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ મનુષ્ય માત્રના અનુભવ ઉપર આધારિત છે। આના દિવ્ય ઉપદેશનો આરંભ કરતા સૌથી પહેલાં ભગવાન એ સ્પષ્ટ કરે છે કે શરીર અને શરીરી એકબીજાથી સર્વથા ભિન્ન છે। શરીર અનિત્ય, અસત, એકદેશી અને નાશવંત છે, તથા શરીરી નિત્ય, સત્ય, સર્વવ્યાપી અને અવિનાશી છે। આથી નાશવાન વસ્તુઓનો વિનાશ જોઈને દુઃખી નહીં થવાને અને અવિનાશી વસ્તુનું અવિનાશીપણું જોઈને તેને કાયમ રાખવાની ઈચ્છા નહીં કરવાને વિવેક કહે છે। કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ ત્રણેય યોગ માર્ગોમાં વિવેકની મોટી આવશ્યકતા છે। હું શરીરી સર્વથા ભિન્ન છું એવો વિવેક થવાથી જ મુક્તિની અભિલાષા જાગૃત થઈ જાય છે। મુક્તિની વાત તો દૂર રહી, સ્વર્ગ વગેરેની પ્રાપ્તિની કામના પણ પોતાને શરીરથી ભિન્ન માનવાથી જ ઉત્પન્ન થાય છે। એટલા માટે ભગવાને પોતાના ઉપદેશનો આરંભ કરતા સૌથી પહેલાં વિવેકનું જ વર્ણન કર્યું છે। ગીતાનો ઉપરયુક્ત વિવેકનો વિષય બીજા અધ્યાયના 11મા શ્લોકથી શરૂ થઈને 30મા શ્લોકે સમાપ્ત થાય છે। વિવેકના આ વિષયમાં ભગવાને આત્મા, અનાત્મા, પ્રકૃતિ, પુરુષ, બ્રહ્મ, અવિદ્યા, ઈશ્વર, જીવ, જગત, માયા વગેરે કોઈ પણ દાર્શનિક શબ્દનો પ્રયોગ નથી કર્યો, પરંતુ બધા મનુષ્યો સરળતાથી સમજી શકે એવી રીતે ભગવાને તેનું વિવેચન કર્યું છે। આનું તાત્પર્ય એ જ છે કે મનુષ્ય માત્ર પરમાત્મા પ્રાપ્તિના અધિકારી છે, કેમ કે મનુષ્ય શરીર પરમાત્મા પ્રાપ્તિની માટે જ મળેલું છે। આથી ઉપરયુક્ત વિવેકને મહત્વ આપીને મનુષ્ય માત્ર પરમાત્મા પ્રાપ્તિ કરી શકે છે। આ વિષયમાં ભગવાને બુદ્ધિ શબ્દનો પ્રયોગ પણ નથી કર્યો। વાસ્તવમાં નિત્ય અને અનિત્ય, સત અને અસત, અવિનાશી અને વિનાશી, શરીરી અને શરીરને ભિન્ન ભિન્ન સમજવા માટે વિવેકની જ આવશ્યકતા છે, બુદ્ધિની નહીં। વિવેક બુદ્ધિથી પર છે। જેવી રીતે પ્રકૃતિ અને પુરુષ અનાદિ છે, તેવી જ રીતે તેમની ભિન્નતાને પ્રગટ કરનારો વિવેક પણ અનાદિ છે। આ જ વિવેક બુદ્ધિમાં પ્રગટ થાય છે। આ ભગવત્પ્રદક વિવેક પ્રાણી માત્રને નિત્ય પ્રાપ્ત જ છે। પશુ પક્ષી પણ ખાદ્ય અખાદ્ય પદાર્થોની ભિન્નતાને જાણે છે કે આ પદાર્થ ખવાય અને આ ન ખવાય, એવું તો પશુ પક્ષી પણ જાણે છે। લતા વૃક્ષમાં પણ શરદી, ગરમી
અને અનુકૂળતા પ્રતિકૂળતાની ભિન્નતાનું જ્ઞાન રહે છે. બુદ્ધિ પ્રધાન હોવાને લીધે મનુષ્યને આ વિવેક વિશેષ રૂપે પ્રાપ્ત થયેલો છે. પશુ પક્ષી વગેરેમાં તો માત્ર જીવન નિર્વાહ માટે જડ પદાર્થોનો વિવેક રહે છે, પરંતુ મનુષ્ય પોતાના વિવેકથી સદાને માટે જન્મ મરણરૂપી બંધનથી મુક્ત બનીને શાશ્વત શાંતિ પ્રાપ્ત કરી શકે છે. આ જ મનુષ્યના વિવેકની વિશેષતા છે. વિવેક જાગ્રત થવાથી અર્થાત શરીર અને શરીરીની ભિન્નતાનો અનુભવ થવાથી પોતાના કહેડાવવાવાળા શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ સહિત સંસારનો સર્વથા સંબંધ વિચ્છેદ થઈ જાય છે, કે જે વાસ્તવમાં છે, અને બુદ્ધિ શુદ્ધ તથા સમ બની જાય છે, અર્થાત બુદ્ધિનો વિષમ ભાવ દૂર થઈ જાય છે. હવે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયમાં પહેલા અને બીજા શ્લોકનો પાઠ કરીશું. પહેલા અને બીજા શ્લોકનો અર્થ છે: અર્જુન બોલ્યા, હે જનાર્દન, જો આપ કર્મ કરતા બુદ્ધિ જ્ઞાનને શ્રેષ્ઠ માનો છો, તો પછી હે કેશવ, મને ઘોર કર્મમાં શા માટે જોડો છો? આપ પોતાના મિશ્ર જેવા વચનો વડે મારી બુદ્ધિને મોહિત જેવી કરી રહ્યા છો. આથી આપ નક્કી કરીને એક વાત કહો, જેથી હું કલ્યાણને પ્રાપ્ત થઈ જાઉં. આ હતો પહેલા અને બીજા શ્લોકનો અર્થ. હવે આપણે તેમનું વિસ્તારથી વર્ણન સાંભળીશું. આ પદ વડે અર્જુન જાણે કે એ ભાવ પ્રગટ કરે છે કે હે શ્રી કૃષ્ણ, આપ બધાની યાચના પૂર્ણ કરવાવાળા છો, આથી મારી યાચના તો અવશ્ય જ પૂરી કરશો. મનુષ્યના અંતઃકરણમાં એક કમજોરી રહે છે કે તે પ્રશ્ન કરીને ઉત્તરના રૂપમાં પણ વક્તા પાસેથી પોતાની વાત અથવા સિદ્ધાંતનું સમર્થન ઈચ્છે છે. આને કમજોરી એટલા માટે કહેવામાં આવી છે કે વક્તાના નિર્દેશનું પછી ભલે તે મનને અનુકૂળ હોય અથવા સર્વ રીતે પ્રતિકૂળ હોય, પાલન કરવાના નિશ્ચયમાં શૂરવીરતા છે. બાકીનું બધું કમજોરી અથવા કાયરતા જ કહેવાશે. આ કમજોરીને કારણે જ મનુષ્યને પ્રતિકૂળતા સહન કરવામાં કઠિનતાનો અનુભવ થાય છે. જ્યારે તે પ્રતિકૂળતાને સહન નથી કરી શકતો, ત્યારે તે સારાપણાનો વાઘો પહેરી લે છે, અર્થાત ત્યારે ભલાઈના વેશમાં બુરાઈ આવે છે. જે બુરાઈ ભલાઈના વેશમાં આવે તેનો ત્યાગ કરવાનું ઘણું કઠિન હોય છે. અહીં અર્જુનના પણ હિંસા ત્યાગરૂપી ભલાઈના વેશમાં કર્તવ્ય ત્યાગરૂપી બુરાઈ આવી છે. આથી તેઓ કર્તવ્ય કર્મ કરતાં જ્ઞાનને શ્રેષ્ઠ માની રહ્યા છે. આ જ કારણથી તેઓ અહીં પ્રશ્ન કરે છે કે જો આપ કર્મ કરતાં જ્ઞાનને શ્રેષ્ઠ માનો છો, તો પછી મને યુદ્ધરૂપી ઘોર કર્મમાં શા માટે જોડો છો? ભગવાને બીજા અધ્યાયના 39મા શ્લોકમાં બુદ્ધિ યોગેમ પદ વડે સમબુદ્ધિ સમતાની જ વાત કહી હતી, પરંતુ અર્જુને એને જ્ઞાન સમજી લીધું. આથી તેઓ ભગવાનને કહે છે કે હે જનાર્દન, આપે અગાઉ કહ્યું કે મેં સાંખ્યમાં આ બુદ્ધિ કહી દીધી, તેનું જ તું યોગના વિષયમાં સાંભળ. આ બુદ્ધિથી યુક્ત થયેલો તું કર્મબંધનને છોડી દેશે, પરંતુ કર્મબંધન ત્યારે જ છૂટશે કે જ્યારે જ્ઞાન થશે.
આપે એ પણ કહી દીધું કે બુદ્ધિયોગ અર્થાત જ્ઞાન કરતાં કર્મ અત્યંત નિષ્કૃત છે. જો આપની માન્યતામાં કર્મ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ અને ઉત્તમ હોય તો પછી મારે શાસ્ત્ર વિહિત યજ્ઞ, દાન, તપ વગેરે શુભ કર્મોમાં પણ જોડાવું ના જોઈએ. કેવળ જ્ઞાનમાં જ જોડાવવું જોઈએ, પરંતુ તેની વિરુદ્ધ આપ મને યુદ્ધ જેવું અત્યંત ક્રૂર કર્મ, જેમાં દિવસભર મનુષ્યોની હત્યા જ કરવી પડે, તેમાં શા માટે જોડો છો? પહેલાં અર્જુનના મનમાં યુદ્ધ કરવાનો જુસ્સો આવેલો હતો અને એમણે જે જુસ્સામાં ભર્યા થઈને ભગવાનને કહ્યું કે હે અસુત્ય, બંને સેનાઓની વશમાં મારા રથને ઊભો કરી દો, જેથી હું જોઈ લઉં કે અહીં મારી સામે હાથ ઉગામનારા કોણ છે. પરંતુ ભગવાને જ્યારે બંને સેનાઓની વશમાં ભીષ્મ અને દ્રોણની સામે તથા રાજાઓની સામે રથને ઊભા રાખીને કહ્યું કે તું આ કુરુવંશીઓને જો, ત્યારે અર્જુનનો કૌટુંબિક મોહ જાગૃત થઈ ગયો. મોહ જાગૃત થવાથી તેમની વૃત્તિ યુદ્ધથી, કર્મથી ઉપરામ થઈને જ્ઞાન તરફ સરકી ગઈ. કેમ કે જ્ઞાનમાં યુદ્ધ જેવા ઘોર કર્મ નથી કરવા પડતા. આથી અર્જુન કહે છે કે આપ મને ઘોર કર્મમાં શા માટે જોડો છો? અહીં બુદ્ધિપદનો અર્થ જ્ઞાન કરવામાં આવ્યો છે. જો અહીં બુદ્ધિપદનો અર્થ સમબુદ્ધિ ક્ષમતા કરવામાં આવે તો વ્યામિશ્ર વસન સિદ્ધ નહીં થાય. કારણ કે બીજા અધ્યાયના 48મા શ્લોકમાં ભગવાને અર્જુનને યોગ ક્ષમતામાં સ્થિત રહીને કર્મ કરવાની આજ્ઞા આપી છે. વ્યાયોમિશ્ર વસન ત્યારે જ સિદ્ધ થાય છે કે જ્યારે અર્જુનની માન્યતામાં બે વાતો હોય, અને ત્યારે જ આ પ્રશ્ન થઈ શકે કે આપની માન્યતામાં કર્મ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ હોય તો પછી મને ઘોર કર્મમાં શા માટે જોડો છો? બીજી વાત, ભગવાને આગળ અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં બે નિષ્ઠાઓ કહી છે: જ્ઞાનીઓની નિષ્ઠા જ્ઞાનયોગની અને યોગીઓની નિષ્ઠા કર્મયોગથી. આથી પણ અર્જુનના પ્રશ્નમાં બુદ્ધિપદનો અર્થ જ્ઞાન લેવો યુક્તિસંગત લાગે છે. કોઈ પણ સાધક શ્રદ્ધાપૂર્વક પૂછવાથી જ પોતાના પ્રશ્નનો સાચો ઉત્તર પ્રાપ્ત કરી શકે છે. આક્ષેપપૂર્વક શંકા કરવાથી સાચો ઉત્તર પ્રાપ્ત કરી શકવો એ સંભવિત નથી. અર્જુનની ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા છે. આથી ભગવાનના કહેવાથી અર્જુન પોતાના કલ્યાણને માટે યુદ્ધ જેવા ઘોર કર્મોમાં પણ પ્રવૃત્ત થઈ શકે છે, એવો ભાવ ઉપરયુક્ત પ્રશ્નથી પ્રગટ થાય છે. આ પદોમાં અર્જુનનો ભાવ એ છે કે ક્યારેક તો આપ કહો છો કે કર્મ કરો અને ક્યારેક આપ કહો છો કે જ્ઞાનનો આશ્રય લો. આપના આ મિશ્ર જેવા વચનો વડે મારી બુદ્ધિ મોહિત જેવી થઈ રહી છે. અર્થાત હું આ સ્પષ્ટ નથી સમજી શકતો કે મારા માટે કર્મ કરવા જોઈએ કે જ્ઞાનનું શરણ લેવું જોઈએ. અહીં બે વાર ઇવમ પદના પ્રયોગથી ભગવાન ઉપર અર્જુનની શ્રદ્ધાનું દર્શન થઈ રહ્યું છે. શ્રદ્ધાને કારણે અર્જુન ભગવાનના વચનો સાચા માની રહ્યા છે અને એ પણ સમજી રહ્યા છે કે ભગવાન મારી બુદ્ધિને મોહિત નથી કરી રહ્યા, પરંતુ ભગવાનના વચનોને સારી રીતે નહીં સમજવાના કારણે અર્જુનને મનમાં વચનો મિશ્ર જેવા લાગે છે અને તેમને એવું જણાઈ રહ્યું છે કે ભગવાન પોતાના વચનો દ્વારા મારી બુદ્ધિને મોહિત જેવી કરી રહ્યા છે. જો ભગવાન અર્જુનની બુદ્ધિને મોહિત કરતા હોય તો પછી અર્જુનના મોહને દૂર કરત જ કોણ? મારું કલ્યાણ કર્મ કરવાથી થશે કે જ્ઞાનથી થશે, તે પૈકી આપ નક્કી કરીને મારા માટે એક વાત કહો,
જેથી મારું કલ્યાણ થઈ જાય. મેં અગાઉ પણ કહ્યું હતું કે જેનાથી મારું નિશ્ચિંત કલ્યાણ થાય એ વાત મારા માટે કહો, અને અત્યારે હું એ જ વાત કહી રહ્યો છું. તો અહીંયા ત્રીજા અધ્યાયના બીજા અને ત્રીજા શ્લોકનો પાઠ પૂરો થાય છે. હવે પછી આવતીકાલે 9 વાગ્યે આપણે ત્રીજા શ્લોકનો પાઠ કરીશું. તમે તમારો કિંમતી સમય આપી આ અધ્યાય સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને તમને જો આ અધ્યાય ગમ્યો હોય, પસંદ પડ્યો હોય, તો બીજા 5 લોકોને સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.